વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી રૂપ વીબી જીરામજી યોજનાના અમલ અને તેના લાભોની માહિતી આપવા માટે કમલમ રાજપીપળા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા અને જીરામજી યોજના વિશે માહિતી આપી હતી। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોની અંદર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025ને જે મંજૂરી આપવામાં આવી છે એના અંતર્ગત આજે અહીંયા ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ, શબ્દુભાઈ, અહીંયા સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ, જે અધિનિયમ જે અગાઉ 2005માં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર માટીકામ, તળાવ ઊંડા કરવાની કામગીરી અને રસ્તા માટેની મજૂરી વર્ગ માટેનું કામ હતું, પરંતુ 20 વર્ષ થયા સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય। એ જોવે છે કે જે તે વખતે 2011-12ની વાત કરતા 25.7% ગરીબી હતી। આજે 2022-23ની વાત કરીએ ત્યારે 4.86% ગરીબી હેઠળ આજે લોકો છે। ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે, પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં